અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દીપક ખેરડિયા, અને ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? આખું શરીર ડોકીએથી લઈને નીચે સુધી બંધ થઈ ગયું હતું. કેવી રીતે? એક્સિડન્ટ થયો, સ્લીપ થઈ ગઈ ગાડી. હા. અને મણકાના ભાગમાંથી નસ દબાઈ ગઈ હતી. એટલે આખું શરીર શું, પગ હાથ પગ કાંઈ હાલે જ નહીં, બધું બંધ. અને ઓપરેશન થઈ ગયું ને? પાછળ પ્લેટ નાખી? ઓપરેશન થઈ ગયું, પ્લેટ નાખી વાહામાં મણકામ. હા. અને મુમેન્ટમાં કાંઈ હતું? કાંઈ એટલે કાંઈ નહીં. ડોકી ના ડગતી ને? કાંઈ એટલે કાંઈ નહીં. ખાલી આ બોલી આગો એટલું જ બોલી શકો બસ. હવે મોટું ડગાવો. હવે રેડી? હા. હવે ઊંચા થવાની કોશિશ કરો. હાલો, આટલું થવાય? આટલું તો ભાઈ. હવે આજે આપણે કેટલામો દિવસ છે એક્યુપ્રેશરનો? 10મો કે 9મો જ. 9મો કે 10મો? હા. હવે હાથ ડગાવો. આ મુમેન્ટ હતું? ના, જરાય નહીં ને? હવે જવા દો. હાલો, એવી રીતે જવા દો, ડગાવતા જવા દો. આપણે 10 દિવસમાં આટલું થયું ને? હા. જો અત્યારે ડોકે વહી ગયા. હવે કાંડું ડગાવ. ડગે. હા. હવે ખંભેથી ડગાવ. આ કાંઈ હતું જ નહીં ને? ના, કાંઈ નહીં. અને હવે કમર ડગાવો. આ કાંઈ થતું હતું? બધું 0-0 હતું? હાવ બધું 0 હતું. ટૂંકમાં આમ ગણીએ તો કોમામાં. કોમામાં ખાલી બોલવાનું જે આપણે કોમામાં કઈ મોઢું ચાલુ. ડોકીથી મોઢું ચાલુ, હા. નીચેનો વગ બંધ. અને ડોકી આમ કે આમ ના થતી ને? સીધું ને સીધું સીધું ઊતું જ રહેવાનું. 10મા દિવસે આટલું રિઝલ્ટ. હવે પગ ડગાવો. હાલો, ડગે ને? હા. હવે પગના આંગળા. જો હા, ડગાવ. આ કાંઈ ડગતા જ નહીં ને? કાંઈ નહીં ને, જરાય નહીં. આવ 0. હવે આ પગના ડગાવ. રેડી? હવે પગનું કાંડું ડગાવ. ડગાવ 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 ડગે. હા. હવે આ પગનો ડગાવ. ડગાવ. આમ કરતો. આપણે 9-10 દિવસમાં કેટલો ફાયદો લાગે? વધારે ઘણો ફાયદો દેખાય. હાવ 0-0 હતું. હા. ટકાવારીમાં ગણીએ તો ખબર નથી, પણ જે ગણો એમાં છે પણ તમને કેટલું સારું લાગે? મને 25% થઈ ગયું. હા. અને હવે ખંજોળી આગો? ક્યારેક ક્યારેક એ સીધું હોય તો ખંજોરાય. હા. ઓલું કાંઈ થતું નહીં ને? ખંજોરવાનું બીજાને કેવું પડતું ને? બીજાને કેવું પડતું. આંગળા વરતા નથી ને હજી. હા. એટલે હરખું ખંજોરી નથી શકતો. અને કાલે આપણે હાથનો અંગૂઠો ડઈ ગયો હતો. હા. આજે કાંડું ડઈ ગયું. હા. બરાબર ને? હા. હવે બીજાને શું કહેવા માંગો? બીજાને એટલું જ કહેવાનું, એકવાર ટ્રાય કરો તમે, સારું લાગે તો જ. અને એ તમને એમને ફોસાઈ નહીં કરે અને તમને સારું લાગે તો જ એ તમારી સેવા કરશે, નકર નહીં કરે. પ્રેમથી કહેશે કે ભાઈ તમને ગમે તો આવવાનું, નકર નહીં. બાકી રેડી? બાકી રેડી. તમે મારા જૂના પેશન્ટ હો. હા. અને તમે બીજું કાંઈ ચાલુ જ નથી કર્યું? ના, કોઈ દી કાંઈ નહીં. સીધા મને બોલાવ્યા? ફિઝિયોથેરાપી કોઈ કાંઈ વસ્તુ નથી કરી મેં. સીધા જ હું આવ્યો ને એક્યુપ્રેશરના પોઈન્ટથી. આટલો ફાયદો સીધા. હજી તમે મોડા બોલાવ્યા તમને. 8 દી તે તમારું હું એ કોન્ટેક નહોતો થતો ને, કેમ કે નંબર ખોવાઈ ગયો. એટલે કોન્ટેક કરવામાં પછી મારા ભાઈને ગોતવા મોકલવા પડ્યા તમારી ઘરે. જો 8 દી તમે હજી વહેલા આવી ગયો હોત ને, અત્યારે હું ફોલો ઠેરીને ભેજતો હોત. એવું? હા. હા હા. ગેરંટીથી એમ. હા. બાકી રેડી? હા. આવું કોઈને થાય નહીં, આપણે એવું વિચારીએ. ભગવાનને પ્રાર્થના કરું કે આવું કોઈને ન થાય. ખાલી એક્સિડન્ટમાં હાથ પગ ભાંગી જાય ને, આવું ન થાય. અને હાવ મુમેન્ટ બંધ, કોઈ વસ્તુની કાંઈ ખબર નહીં, ઉઠવાનું નહીં, કાંઈ નહીં. બાકી કદાચ મારો તોય પગમાં કાંઈ ખબર જ નથી પડતી પછી. હા. ટૂંકમાં કાંઈ અડી તો ખબર ના પડે. મારી કાંઈ ગમે એ કરી તો હજી એક્યુપ્રેશર કરી તો એ કાંઈ ખબર પડવા માંડી ને? હવે તો પડે જો. આંગળા બાંગળા દુખે? હા, દુખે. ન કરી કાંઈ થતું જ નહીં ને? કાંઈ નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બેન, તમારું શું કેવું થાય?
શું કહું, ના સારું છે, ઘણો ફેર છે. તમે તો પહેલેથી જ છો આની હારે. હા, હું તો પહેલેથી જ પેલા છું પોઝિશન અને કેવી હતી? પેલા તો પોઝિશનમાં કે એના હાથ કે પગ કઈ ડગતું જ નહીં, મોઢા સિવાય. મોટું મોટું જે ખાલી બોલે એટલું જ. બોલે એટલું, બાકી બાકી ડોકાઈ આમ ડોકી આમાંય ન ડગતું થતી ને ના. ડોકાઈ એમ. ખાલી એક બોલે એટલું જ, બાકી માથું તો એની આ મેળાઈ ડગાવી જ ન શકતો. અત્યારે કેટલું કેટલું ડગે? અત્યારે તો સારું છે, ઘણો ફેર છે. પગ ડગે, પગ પગના આંગળા. હાથ ડગે, પગ ડગે છે, ડોકી ડગાવી શકે છે. હમ. હવે સારું છે. કમર ડગાવી શકે. હા, હવે તો ડગાવી. તમારું શું કેવું થાય બીજાને? કેમ આ કે કરાય કે? ના, આ કરાય એમ. જી ઓલી દવા કરતા આ કરાય, આ સારું. તમારા ભાઈને ફાયદો થયો અને મારા તમે ભાઈને મોરબી થી ફાયદો આવો ને, થયો, હું મોરબીથી. અહીંયા જ રહ્યો, હા, અહીંયા જ રહું છું. એટલે તમે જોયું ને, તમે હા, પહેલેથી જ હું હતા તો પહેલેથી જ છું, ઓપરેશન એટલે થી, મેં જોયું છે. ઓપરેશન થી માંડીને. હા, ઓપરેશન થી માંડીને. પણ આવું થાય નહીં, ભગવાન કરે કોઈને, પણ કદાચ ને હોય તો આ કરાય એમ. હમ ઓલી દવાઈઓ કરતા આ કરાય. એક્યુપેશર સારું કહેવાય એમ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.